તારી મમ્મીને વચન આલ્યું છે ને એ કદી આમ હું ભૂલું ના ને એટલે તારા યાદ કરાવી રાખવાનું. કાં કહું છે દર 8 વખત હું વચન ભૂલી જાઉં છું એટલે ઘેર પહેવા દીધા વચન લીધું ને એટલે. બાકી મને નતું લાગતું કે તારી મમ્મી ખરે ને આપણો ઘેર પગ મેલવા દે. અમે હાથેમાં આવે કે નુંમાં આવે મારા અંગાત આવવાનું નહીં આવતી સાલથી. જેમ કે ધંધા કરો તમે અને તમારા લીધે મારા વનવાસ બીજું કરવો કોઈ પડે નહીં છે. પણ આ સંગ એવો લાગે છે ને એટલે એવો રંગ લાગી જાય છે. બાકી હું પત્તું પકડવાની મારી ઈચ્છા જ થતી નહીં કે અમે તમે રમવા બેહો છો ને હું ખાલી હંગાત આવું તોય મારા તો અમે રખડવાના તારી દાડા છે. મમ્મીને તો ઘેર પહેવા દીધા 10 દાડા થઈ ગયા પણ પેલા બાબુરાના અમે 21 દાડા થવામાં આવ્યા છે એટલે રાતે ઊંઘ નહીં આવતી. એટલે ધોગણું લઈને ઘેર આવશે ને એટલે પાછો ડખવો પડશે. પાછું ઘેરથી મને લાગે છે ને આવું પડશે મથીને ઘેર આવ્યા હા, છીએ. ગમે તે રસ્તા એ કોક કરીને દખલો પટાવવો પડશે. એક આઈડિયા રાતે વિચારીને તો મેલ્યો છે. આઈ જા લ્યો જો શ્યામોને મને કાલનો ઊંઘવા નહીં દેતો યાર ધપ ખાતો નહીં કંટાળો લવડાવી દીધો મને ઊંઘવા નહીં જતો એટલે શું હું કરો છો? જે કેવું હોય એમ તમાર બુડા હું છે બધી ચિંતા મારા મને મોટા બાલ છે એની વાત નહીં કરતો ના તો ટોલું કરાવી દો. એટલે કોણ મરી ગયું? કોઈ નહીં મરી ગયો તો આ હું હું મરી કે ગયો. ટોલું કરાવું મરી જાય દાળ કરાવી નાખશું. મરી નહીં ગયા પણ મરી જાય અમે 10 દાડા નીકળી જામ 10 દાડા હું સોચી સગવડ કર્યો પૈસાની વાયદો કર્યો છે એની વાત પેલું 21 દાડાનું છે એમાં ઊંઘડી દેસાવાની. તાણ અરે જોની આ મને કાલનો માણસ મને શું કે છે આ મારા માથા કે બધું હલાઈ અને બધું પોટકું મને ઉપડાઈને કે ના આવી ગયા છો તમે તમે બધા એકલો છો વજન ઉપરાયો છે ખેમા દાડા પાણે થી થોડો છે ઘેર. મારા મામા પાણે વજન ગોમમાં થોડો છે. કીધા. અને વધુ ઘટો તમાર પાણ છે ખેમા. એમ નહીં પણ આ કે 10 દાડાથી જલસાથી ગામમાં ફરો છો કોઈને ટેન્શન થાય પૈસાની જવાબદારી સગવડ બધી મારી કરવાની કે પણ કોઈ નહીં તમે જો પકડવાના હે બાબુજી આવશે તો સીધો સોમરાન પકડીને ગોમબાર આમાં બાબુરો હો મોટી ટોપ છે. કોઈ બંદૂક લઈને ફરતો નહીં તો તને ગોળીઓ મારી દે. હે અમુક ગામમાં તો આવી જાય છે ને કોઈ ચિંતા ના કરવાની હોય. શું કેવું ખેમા? ગામનો છોકરો હા, ગામમાં ચિંતા ના નહીં કરવાની. છોકન રહે હું તાણે પાકિસ્તાન રહેવા જશે. વાત કરો છો તે તમે હું તો તો કહું છું આમાં ખરાઈ જવાનું. હજી 21 દાડા પૂરા તો નહીં છે ને. નહીં તે પણ હજી બાકી છે દાડા ના સરપંચ પણ યાર આ વસ્તુ પર વિચારવાની એટલે જરૂર ખરી ખેમા યાર. તું એમ લાગે છે કે હું ઊંઘી રહું છું ક્યાર? એમ નહીં કેતો મારી વાત સાંભળો આપણા માથે ટેન્શન તો ખરું જ આ 21 દાડે આપણા પૈસાની સગવડ તો કરી આલવી જ પડશે એટલે આપણે કોક વિચારવું તો પડશે જ. ગોમમાં એટલે શું રહેવાનું ધાર હે. પાડ્યું હે? તો ના હોય તો ખંચેડી આવી જાય બાબુરા નાલ દે. તો પછી હું કા ચોકન ફસાતા 21 દાડાનું આ તો એમ કરી કીધું ગામમાં પગ ગાલવા થાય કે પછી બારે નીકળી જાય એવો ને એવો ખેમા ચિંતા કરે ને મેં એક આઈડિયા માર્યો છે પણ તમારા બધાનો ખરો ને મારા ટેકો જોઉં છે આમાં. ટેકો તો પૂરેપૂરો આલશું ગામમાં રહેવા નહીં આલે મળતું હોય તો એમાં કદી પાછા રહ્યા ચિંતા કરે ને તારે દુઃખનો પોટલો છે ને એ માથાથી એમ જતો રહેજો. તો ચિંતા જેવું નહીં એક વખત એ માથાથી બધું જતું રહે ને ટેન્શન તો પછી ગામમાં લેરથી જીવવાનું પણ હરખી રીતે મારા શેરી રહો તો ના, ના, કદાચી ડબલ પોટલો આવશે તમારા ના 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 માથે. તમારા હંગાતી જ છીએ નહીં તમે જે રહેતા. કરશો ને એમાં અમે હંગાતી ના, અંગાથી રહ્યા છે. ખેમા જો. અને તમે નતા તે મને રાખતા ના. પૈસા તો નહીં પૈસા હોત તો આલી ના દેતી ને. એ વાતે સાચી છે એટલે ગમે તે રસ્તે કોક કરીને ડખલો પટાવો તો પડશે કે એ ગમે તે કરો સરપંચ પણ ગામમાં રહીએ ને કાયમ માટે ડખલો પટી જાય ને એવું કરવાનું નકર છે. બાબુરો ને ખરા ને આવતા ને જતા ખરા ને આપણો પાટો મેલ્યા જશે ને મેણો મળશે. એ વાતે સાચી ને આપણે વારા ઘડીએ વાયદા કરવામાં જુઠ્ઠા પડીએ ને એટલે પછી કોઈ વિશ્વાસ ના કરે ના કરે હું તો એમ કઉ છું પેલા તારા કોનમાં કહું જો સમજણ પડે ને સારું હશે અને જો યોગ્ય છે ને તો બરાબર નકર કોઈ નહીં હું જેવા તેવા આઈડિયામાં નહીં પડું આ તમને કહી દીધું કેમાં એના સિવાય બીજો રસ્તો નહીં. કેમાં કમ્પ્લેટ તીર ખરો ને માર્યું છે અને કમ્પ્લેટ નિશાન ઉપર વાગી જાય ને તો તમારા બેનું કોમ થઈ જાય. અને તમારું બધાનું ભેગું મને કેજો પેલા યાર ગુસપુસ કર્યા વગર તમે બેહો. બાબુરાનો કોઈ ચમચો તો નહીં ને આપણે ચાર જ છીએ બરોબર ને? વાહ સરપંચ વાહ તમારી બુદ્ધિને તો કોઈ ના પણ પકડે આના કુંભરો ખરા ને ખોલીને પછી કેજે. હોય 100% હું કોણ થઈ વાહ જાય કરું હોય તમારા મગજમાંથી ટેન્શન કાઢી નાખો ગામમાં રહેવાનો બંદોબસ્ત થઈ ગયો છે ચિંતા કરવાની જરૂર નહીં નદીમાં હાથ જ ધોઈ નાખવાના થયા
બરોબર સમજી ગયા ને. અમુક કોઈ ચિંતા જેવું નહીં ને, અમુક કોઈ ટેન્શન નહીં ને. કોમ થઈ જતો કોઈ ચિંતા નહીં. ચિંતા કરશો નહીં, ફત્તે ના થઈ જાય ખેમા. કામ. સરપંચનું આઈડિયા જેવો તેવો હોય જ દીધો કે નહીં. નહીં આઈડિયા કમ્પ્લીટ કર ખેમા કામ એમાં કર, ભાઈને વાત કરીને તોય છેલ્લો ભાર ઓછો થઈ ગયો. સાચી છે, મગજમાં ટેન્શન ઊભું થઈ આખી ગયું. રાત ઊંઝો નહીં ઊંઝો વિચારે જ જોઉં છું કે કયા રસ્તા ખરા ને આ મને ફંદામાં નાખો. પડી જા હા? ધંધામાં મેં નાખી દેવું, બાકીનું કામ તમારે કરવાનું. ચિંતા કરે ખેમા પછી તો કરે ને અરેલી બાજી ખરો ને હું ખરા ટાઈમે મારો એકો નાખ્યો. બધું સંભાળી લેજો પણ હો. ચિંતા કરે ને સોમલા. અમો મને હેરાન કરતા ના, જ્યાર સુધી માણસ ના હાથમાં આવે ત્યાર સુધી સમજ્યા ને. પણ મેં કીધું ને કોમ લાગી જાઓ અને મેં કીધું ને એટલું કરો પછી તો આ બંકો બેઠો છે. થઈ જા કોમ હોય 100% પૂરું. બાબુરાના મોઢા ઉપર ખરો ને નાખી દેવું બંડલ. વણા જોયું આપણે ચિંતા નહીં પણ હાલ તને વાત નહીં કરવાની રે. કશો વાંધો નહીં હું વાંધો છે હું કહું છું આ શોમો કાકો ઘણા યાતી જોય છે ચિંતા પેરી જોય ખોય ના બીજું કોઈ નહીં આમ સાતીનો પોતો હોય સોમલો આ તો પાછો. તમે હંગાત છો ને મામા એટલે નક ખેમો ના લઈ શકો છો માકા કાના ઘર ના ફેવરી એક મરી જોય પેલા અપસીન ચિંતા કરે ને ભણા ખરા ટાઈમ ખરા ને કોમ થઈ જાય આપણું. બસ તાણ આપણે હંગાત છીએ ને એટલે કામ કરી દેવાનું છે અને એટલું પટી જાય ને ગામમાં શાંતિ થઈ જાય કોઈ સફાર ના અમે 10 દાડા તો જતા રહ્યા, અમારા ખાલી 10 દાડા જતા રહો ને એટલે બસ આપણા પૈસા આવી જાય કા 1,20,000 રૂપિયા લેવાના. આ તો સોમલો સારું થયું કબૂલ્યા, નકા ગોમમાં નતા પહેવા દેવાના હોન તો પણ કબૂલી લીધા ને એટલા રવા મળ્યું છે ગોમમાં. પણ વાંધો નહીં, આપણે તો પૈસા આવી જાય એટલે બસ મારે પેલી રિક્ષા છૂટી કરાવવાની છે, શાનની વાટ જોઈ રહ્યો છું. આમાં મંગળ્યું તો હની હાલા રિક્ષા પૈસા આલ્યો ને તાનું તો રિક્ષા હાલશે. અરે ના કિંમત તો કોઈ રિક્ષા નહીં હાલે, ખાલી આપણે તો 10 દાડાની વાટ જોઈ રહેવાની છે બસ. જમદારા જોઈ છે ને એ મારું ટેન્શન વધતું ને વધતું જાય હ. કાલના- મને લાગે હ અરે બધા ખરા ને બાબુજી રે તમને તો ગોમ બાર નહીં કાઢ્યું પણ મને કાઢી મેલશે. અમુ 10 દાડા જ્યાં સુધી કોઈ 21 દાડાની મુદત આલી છે, ખબર ચિંતા પડી? કરશો નહીં. અને 10 દાડા જતા ખબર પડી. બધું જ સરપંચને આશ્વાસન તો આલ્યું તમને. અત્યારે એક હોટલ હું કરવા લઈને જોતો હું કરવા લઈને જોતો અરે ભાઈ એમ નહીં, એક વિચાર કરો, સરપંચ જેટલો બુદ્ધિશાળી માણસ કોઈ નહીં. પેલા બાબુલોને ગામમાં પહેવા દેતા હતા ના. તો એ આપણને ગામમાં લાયા કે ના લાયા, ઈવાના ઉપર વિશ્વાસ રાખો અને ઈવાને જે કીધું છે ને એ રસ્તા ઉપર હેડવાનું રાખો. ખબર નહીં પડતી કાલના રાખીએ ને એ રસ્તા ઉપર જ હેડવું, કોઈ બીજા રસ્તા નહીં હેડતો. હાલ તો પણ તમારે મારા મગજમાં તો ટેન્શન રાખનાર તમારી જવાબદારી નહીં. મારું જવાબદારી એમ બધી- નહીં કેવું, કાલનો મને ઊંઘવા દીધો નતો તે મારા અશ્કરે તમને અત્યારે સરપંચ પાસે લઈને જવા પડ્યા અને ઈવાય તમને કીધું કે ના કીધું કે ના કીધું કીધું બસ તારે અરે મને ઊંઘ ના આવે પણ તમને હું થોડો ઊંઘવા દઉં. ચોમા કાકા ચિંતા કરશો ને, બધું સારું થઈ જશે. જો પેલો બેઠો જીવણીઓ અમુક ઉઘરાણી કરશે. હો શું કરતો કર્યું? હો કરતો તમે બોલશો નહીં. હું તો હું કહું છું આઈડી કરશે કાલે શો જોઈ છે. પેલા રસ્તા ઉપર હેડવાનું ચાલુ કરી દો. હા સમજણ પડી? આ બાબુજીને કાઠું કરીને ગોમ બહાર કાઢી મેલે ને તાણ આવું જ છે. ચોમા કાકા અમુ હેડવાના દાડા જા હેડવો એટલું હેડી નાખો ગમે કેટલો થાક જો લાગે છે ને, પણ ભગવાનને ખરું ને એવું સારું કામ કરી દીધું છે ને પબડો એવો ખતરનાક ચમત્કાર કરી નાખ્યો છે ને ચોમા કાકા. અને જિંદગી ખબર કરી ના ને પડે. લેરથી રહે લેરથી, લેરથી જા પણ કોઈને ખબર નહીં પડવા દેવાની. કોઈને કશું ખબર ના પડે. હું તો હું કહું છું એક વખત આર્યું કોમ થઈ જવા દો પણ તમે જોજો બીજું કશું કરવું નહીં. 8-10 માળનું ઘર તોડી બધું છે ચોમા કાકા. અરે પશુ કરું ખબર હે? હા. ઉપર ઘર ઉપર બેહીને આખા ગામમાં જોવું છે અરે જોજો તમે ઉપર બેહીને જોશો ને અને જીવણિયાનું એટલે સાપરું જીવણિયાનું એકના સા- ખોખા જેવું લાગશે. હા વાત સાચી કરીને પેલા બાબુલાનું એવડું લાગશે અને આખા ઘરમાં તો ખરી ને એસી ના ખાઈ દેવી છે. અને તમને હું કહું હા. તમને ગાડી છે એ ગમે મો ગામ મોકીને હારામ હારી હોય એવી બોલજો હો. BMW પછી બીજી ફોર્ચ્યુનર પછી બીજી બીજું તો ઘણી બધી ગમ પણ લાવી દેવું. તમે કહો ને એટલી ગાડીઓ તમારા ઘર આગળ લાઈન મેલજો ને અને- મોટો વાળો બનાવી દઉં હું. અને પેલો જીવણીયો ખરો ને હા. ગમે તે થાય પણ જીવણિયા તો લાખ રૂપિયા પગાર આલવો પડે તો આલવો પડે. હા. પણ એનું કરું ખબર હે? હા. પોતું મારવા રાખવું. ઘરમાં કચરા પોતું કરાવવાનું. હા. અને વાત અને- સાચી છે. અને શોમા કાકા પેલા અમે- બાબુલાને બાબુલાન તો ખરો ને હા. તમારા લાખ રૂપિયાના બૂટ લાવીએ ને આપણે હા. એની અને આખા ઘરની ચોકી કરવા ચોકીદાર બનાવવો છે. તમે જોવો અને સરપંચ બોનાને એ ના એ માણસો ખરા ને ચોમા કાકા એક નંબર માણસો છે. હું તો ગમે તે કહું. પણ આપણો દુઃખમાં ખરો ને શું વિચાર્યું ખબર ઘણો બધો સાથ આલ્યો છે બે જણાએ. આ આપણો ગામમાં નતા પહેવા દેતા તે કોણ લાવ્યું ગામમાં? અને
હું ઈવન માટે સારું જ વિચાર્યું શું ઈવન કોઈ જો ઈવન કોઈ નોકરી નહીં કરાવવાની નહીં નોકરી કરાવવાની પણ આ વસ્તુની ખબર ઈવને પડવી તો ના જ જોવો હો ના, પણ ખબર નહીં પડવા દે ઈવનું કરું ખબર હે? હા હો ઈગોને એક ફોરમ લેવું છે હા અને હું સફરજન વાઈ દેવું એ સફરજન ખાધી જ અને કોણ આમ બેહીને કે જોય હાવ વાત સાચી તાન જેટલું કમાય એટલું બધું ઈવાનું તે તાર વેપાર કરે દો અને વાયકન રોકીએ અને ગોમવારન તો હાલ કશું ખબર પડવા શોમા જેવી નહીં. કાકા આપણા મારું ગામના રહ્યા ને આપણા ગામના હા. ઈવન તો હો મીટર આગી ફેન્સિંગ મરાવી છે ને તે ઈકંડર આપણું ઘર જોઈ રહ્યું હા. સમજણ પડી મોય કોઈને પહેવાય નહીં દેવાનો મેં કઈ ના બીજો હા. અને સાચું તો નહીં હાલ બદલવું જ નહીં શોમા કાકા હાલ ખરું ને અમુ મધ્યા છે એટલા પાછળ 10 દાડા ને 10 દાડા. 10 દાડામાં તો આપણે 20 વસ્તુ થઈ જાય કે નહીં થઈ થઈ જાય જાય. બધું એકી ફરતા વેચી ગોમતું મારીએ વેચે. અને એકી ફરતા માલ લાવી દઈએ ગામમાં કોઈને મેકાઈ ના આવે કે આરે રૂપિયા વાળા છે રીતના થયા રાતે રાત બધું બનાવી દેવું છે તમે અમુક જો ચમત્કાર બરા જોહું મારા ખરું ને હા. હોનાની પહેલી તો જાડી હોકર વાળી ચેન બનાવું બરોબર 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 અને જે કે મારા સપનું સપાસ હો મોટું હે ઓહ. અરે તમે કયો તમે હસી એટલો જેટલો હસી ને એટલો બધા સપના મારા પૂરા કરી નાખશો. પુંજાબાનું સપનું પૂરું કરવાનું હો પુંજાબાનું શોમા કાકા પુંજાબાનું છે ને તો એ પેલું પૂરું થશે મારા હોનાની ટોપી પહેરવાની છે હે વાહ શોમા કાકા વાહ ને પછી તમારી ગામમાં અત્યાર સુધી સેવી ઓળખો નથી ખબર છે કે આડી ટોપી વાળા શોમો કાકો પણ અમે હું કે ખબર છે હોનાની ટોપી વાળા શોમો કાકો હા. એ શોમા કાકા વાતોમાં ટાઈમ થઈ ગયો પેલું હાલવાનો ખબર નહીં પડતી મોડું થાય તો કેવું લોટા કેવું પડતી. ખબર હે? પછી ના હોય ને હા. તો એકન કેમેરા મરાઈ દે હા એ વાત તો કોણ ભૂલી જાય જ ગયા. છે? શોમા કોણ આવે કાકા, છે? આપણું જેટલું ચોગન રહ્યું ને એટલામાં અત્યારે હાલ હું જતા રસ્તામાં વાત કરી જ દઉં છું આપણો ભાઈબંધ છે કેમેરા ઠેર ઠેર મરાઈ દે ચિયો માણસ આવ્યો ચિયો માણસ જો પછી તાર ફેન્સિંગ કરાવી દે આખા ફોરમમાં લાઈટ કરાવી દે કૂતરા કૂતરા હા હા અને પેલા મોટા મોટા બે કોઈ પહેા ના હા વાત સાચી છે. એક કોમ કરશું ના હોય તો હેડજો પોકી દઈએ ટાઈમ થઈ ગયો એક છે આનું અરજ કરીને હમ. અને કૂતરાને બધું દાડામાં લાવી એક જ આવે અને એ ખરું ને એ તો ઇકન કરીએ છીએ બધું હેડા ને સમજણ પડી બધી પડી. મારે તો વશો ફાટી જાય આ બધું બોલીને જ્યાં સાચું બોલીને જ્યાં કે ખોટું બોલીને જ્યાં કોઈ ખબર પડતી નહીં કેટલું બધું ગણાવ્યું પાછું ના હોય ને તો હોવાની વાત સાચી હોય ના હોય તો જોવું તો પડશે ના હોય તો એવાના શેરી જવા દે હા હું લાયા છે એવું તો આ તો સેવી વાતો કરી ગાડીઓ મોગી લાવવાની મોટો બંગલો બનાવવાનો છે અને કીધું જીવણિયાન તો લાખ રૂપિયા પગાર આલ લે અને કચરા પોતું કરવા રાખે અને બાબુજીને કહેતા નોકરી રાખવાના કે યુવાને જૂતો સાફ કરવા કે નોકરી રાખશે ચોકીદારમાં ના હોય તો મારે જવું પડશે કેટલા જોઈ છે આખો ચોમલાના ઘેર જ આયા પાછા ખેમલો સુમલો બી બેહીએ જો છે ને ખેમલો તો જો કે મોછામાં ના હોય તો મારા હંતાઈ જવું પડશે ગમે તે કરી લેવડો કે હું કરો છો મોય આ તો ખેમા એક મહારાજ ભેગા થઈ ગયા ને મને હા મારા ઉપર ઈવન દયા આવી જઈ વાત સાચી છે શોમા કે લે કાકા બચ્ચા તેરા કલ્યાણ તમારું હોગા દુઃખ જોયું નહીં ગયું હોય એમાં કે તારું બધું દુઃખ દૂર થઈ કે જશે ના થઈ ગયું એમ કરીને આ મને આલી એ, શોમા કાકા આ તો તમારા માટે સ્વર્ગની સીડી છે માલા માલ કઈ નાખ્યા મને તો એ કુકડીને હરખી મેલજો અને કેમેરા વાળાને હું હાલ કહી દીધું છે કીધું બધી બાજુ શોમાકાન ઘરના આજુબાજુ કેમેરા મારી દે અને બે પેલા મોટા કૂતરા છે ને હા. અમે તૈયારી છે હેડું હાલી દે હમણાં હાલ હોનાનું ઓય આવો ઓય બેહો ઓય કર છોટીસી બેસે ને એટલે આડું આલી દે શોમા કાકા હું તો હું કહું છું હા. આ 20 દાડામાં 20 હાલ છે ને 21 દાડા ને 21 સીધા કેટલા પૈસા થઈ જાય તમને ખબર છે કરોડોની વાતો છી અને વજન એવાનો તો શોમા કાકા ખૂબ છે એડાનો હોનાનું હેડ્યું એટલે કેટલો વજન હોય પથરા જેવું હા, વાટ જોઈ રહ્યો જેવું એડું મેલે ને એવું લઈ લ્યો આ બે મૂર્ખા છે મુરગી તો કદી હાલો હોનાનું યાડું આ જો કે ઈમો તો કેટલા ખુશ થઈ ગયા પાછા ઈમો આવા સપનો જોતા હતા ખોટો આ એક નંબરના નુગરા છે બે કશું ખબર પડતી નહીં અને પેલો સોમલો તો જોક જોને નાનું છોકરું ના હોય એવી રીતના તો હાચવા સા પાછો મુરગીને સોમલા તું આ સપનો જોવાનું બંધ કરી દે અને જે આ સાપરું પૂંજો બનાવીને જોશે મોય ખાટલીમાં ઊંઘીને મરી જોશે એરે હોશ કરવાનું કર તો કોક મેળ પડે ને કોયલનો એ ઉદ્ધાર થાય ને કોયલ વાયકણ આવા તારી બંગડીઓ ફોડવા આવો ખોટો સપનો જોવો છે આ ઓને કશું ખબર પડશે કે નહીં આ બે એક નંબરના નુગરા છે આ હોનાનું એડું મેલતી હોય કુકડી હોય આ બે ગોડા છે મને વોર તો રાખો હું તો કહું છું જોઈ આવો તો ખરા નહીં કૂતરું બુતરું આવશે તો ભિખારી થઈ જવું
કેમાં આવ્યું મારા માલ બોલે નહીં, તું તો માલામાલ કરી નાખ. આ જમા કાકા વાહ. પેલાના જેવું જ છે રોજ આવું ચાલે બીજું લેતા આવજો કરવા. કાલાનું જેડું છે. એમાં સોમલો સપનો જોતો તો અમુક ખબર પડી મોનો ના મોનો આ કુકરી રે ને હોનાનો એડો આલતી લાગે છે. ગમે તે કરીને આ કુકરીનો ઓર તો કરવો જ પછી. જે સોમલાન પાછો મોકલ્યું છે બીજું એડું મોય પડ્યું છે કાલનું. વાહ જમા કાકા વાહ હો. તમારા કમ્પ્લીટ ટાઈમ નસીબ ખુલી ગયેલો. જોયું બે એક જ હરખો છે, એક જ સાઈઝ નો છે, બધો 10 કમ્પ્લીટ. બધો એક જ સાઈડ નો વાહ કેમાં શોમા. હું બજારમાં બિસ્કિટ નહીં મારું હોનાનો હોનાનો એડો મળશે મારે દુકાન વાત બનાવી સાચી છે જમા કાકા. ચોકસીની. હું કહું છું ઓને લેવા તો ને એમને એમ કોઈ પ્રદર્શન નહીં કરવું નહીં, કોઈ ભાડી દે કોકને ખબર પડી જાય ને તો લોચા પછી ઓને હતો ને એના ઠેકોણા મેં લેવા તો હળો. અને પેલી કુકડી છે ને કુકડી એટલે કમ્પ્લીટ માળામાં બેહારી અને દોણા મેં લીધો એટલે ખાધે રાખ. ના ધરાઈને ખવડાવી દેવું તો તાને આપણું કોમ થાક અને પછી ખરા ને અને હપડો ગમે તે થઈ જાય પણ આ સાપરું રહ્યું ને એ બદલવાનું નહીં. હાલ નહીં બદલવાનું હાલ 20-21 દાડા સુધી ખરું ને ત્યાર સુધી આપણને ગમનું પેલું લોછન લાગેલું છે ને પૈસા આલવાના છે ને એ બધો ગમમાં એવો ઠેટો ફોડીએ ને તે બધા છેડા ખબર પડે. અત્યાર સુધી ના બનાવ્યું હોય ને એવું ઘર તમારે બનાવી આલ્યો પણ હાલ આ ખરું ને આમાંથી કશું આગું પાછું કરવાનું નહીં. ના જે કરવું. પરિસ્થિતિમાં છે ને એ જ પરિસ્થિતિમાં રહેવું ખાલી જોઈએ. મારા પાહન રસવંતી પછી તમે જોજો તમે જેવું ધારશો ને એવું થશે. જીવણીઓ ખરો ને તમારા ઈકણ ઝાડુ મારતો છે. અને પેલો બાબુ રહ્યો ને એ તો મારા બૂટની ચોકી રાખશે વાતાજી અને શોમોકા કહું કરશી ખબર છે દહમા માળ ઉપર એસી માં ઠંડા વાયરા ઊંઝા બેઠા છે. બેઠા જોશી અને જીવણિયાનું પેટી જેવડું ઘર ખરું ને દિવાળીનું હોવે. એવું જોતા હશી. વટકે સાથ હોનાની ટોપી પહેરીને બેઠા છીએ. અને ગુંજાબાનું તો સપનું પૂરું થા કોમમાં ખરા ને એટલું કોમ કરી દઈએ ને પૈસા આયા પછી હા. પુંજાબાના નામની તકતી દેખાય. ગમે તેવું હોય દરવાજો બનાવવો હોય તો પુંજાબાનું ગોમની ટોકી બનાવવી હોય તોય પૂંજા ગોમમાં મંદિર બનાવવું હોય તોય. જે ટોકી છે ને એ પારીને નવી બનાવું હું તો કહું છું હા. મારે ચેટ વગડામ ઘર છે ને હોવે. એટલા સુધી રોડ કરાવી દેવું ને ઈ કને પુંજાબાની તકતી મરાઈ દેવું બરાબર. આરસીસી કરી અને લાઈટ લઈ જાઉં ને ઈ એ પુંજાબાની તકતી મરાઈ દેવું. હું તારે બે જણા ગમો ગોઠ્યું નહીં હોનાનું એડું આલતી કુકરી હાથમાં આવી જાય છે. ગમે તે કરીને આ કુકડી લેવી પડશે પણ ચોરી તો ના કરાય કે પાછા કેમેરા લગાવવાની વાતો કરીશું. અરે ગમો કોઈને ગોઠ્યું તો નહીં આમ ગમે તે કરીને. અને મને તો પાછું ઝાડુ મારવાને રાખવાનું કહેતા હતા, લાખ રૂપિયા પગાર આલવાનું કહેતા. અને બાબુજીને પાછા કે ચોકી રાખવાની છે મારા બૂટની સોમલો એમ કહે છે. ગમે તે કરીને મને વહીથી નીકળવા દેજે. અને પાછા કૂતરાએ લાવવાની વાતો કરતા હતા. આમ તો ચોરી એ કરી લઉં પણ કેમેરા લાવવાની વાતો કરીને કેમેરા લગાવવાના છે. આમ ચોરી કરું તો કેમેરામાં આવી જાઉં અને એમને લેવા જાઉં તો પાછા કૂતરાએ રાખવાને કહેતા હતા. બે મોટા ને મોટા નહીં પાછા મારા કૂતરાનો ને મારા છત્રીનો ઓકળો છે. ગામમાં તો પછી ખબર પડશે પણ આ પેપરમાં સમાચાર આવી જશે. ગામમાં કોઈને ખબર નહીં પણ આ જીવનને ખબર પડી છે. મારું સપનું પૂરું કરવું હોય ને તો આ કુકડી ગમે તે કરીને લેવી પડશે. તાણે જ મારું સપનું પૂરું થશે. પણ આ કુકડી છે ના હા ના હોય તો બાબુજી પાહન જવા દે. કહું બાબુજી ગમે તે કરો પણ આ સુમલા પાહન કુકડી રહે ને એ મને હલાવો. મારા પૈસા નહીં જોતા ખાલી એ કુકડી જ જોશ. ના હોય તો બાબુજી પાહન જવા દે. એ રહ્યા લઈ દે ને તો કહી દઉં કહું ઓન બધાને માફ કરી દઉં ખાલી આટલી કુકડી આ લઈ દો. મને જવા દેજો બાબુજી પાહન. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.